સીધા જઈશું CR પાટીલ સંબોધન કરી રહ્યા છે ત્યાં કોઈને કોઈ નાના મોટા ગામમાં પડ્યા એને પણ અમે શોર્ટઆઉટ કરી રહ્યા છે। આપણે બધા મળીને આ કેન્દ્રે વરસાદનું પાણી જમીનમાં જ જાય કે બીજું પાણી આવતું નથી અને આ પાણી માટે પૈસા ખર્ચ કરવા પડતા નથી તો એને વહી જવા ન દેવાય અને જમીનમાં જે જગ્યાએ ઉતારવું જ પડે તો તમારા ઘરના ધાબાનું પાણી પણ તમારા ઘર પાસે જ ઉતરી જાય। તમે કોઈને પણ આપણી ડિઝાઇન જોઈતી હોય તો તમે એ પહેલાં ધારાસભ્યો કોર્પોરેટરનો એમને સંપર્ક કરજો। આમાં તો અમારી મિનિસ્ટર સાથે વાત કરી આપણે કમિશનર મેડમ સાથે પણ વાત કરી હતી। આપણે એક જૂની સ્કીમ હતી કે જે રેન વોટર હાર્વેસ્ટિંગ માટે કરે એને આર્થિક બધા સબસિડી પર એમાં આપતા હતા તો તમારા પૈસા પણ ખર્ચ નહીં થશે પણ પાણી ચોક્કસ પડે એ જમીનમાં ઉતરી જશે। તો આ એક સુરત એક મોડલ એમાં બને આપણે જેમ 50% પાણીનું આયોજન કર્યું છે એ રીતે પાણીનું એક ટીપું પણ વહી જવાના બદલે પાણી અંદર જાય જમીનમાં જાય એટલે બધા જગ્યાએ કોર્પોરેશનના રોડ બનાવ્યા છે બાકી ફૂટપાથ બનાવ્યા છે એટલે પાણીને ઉતરવાની જગ્યા જ નથી। મેં તો કમિશનર મેડમને વચ્ચે કહ્યું હતું કે જ્યાં તમારો સ્ટોમ વોટર ડ્રેનેજ છે એની અંદર જ્યાં ડ્રેનેજની લાઈન તમારી જોઈન્ટ નથી થઈ ત્યાં પણ અંદર બોર કરી દેવા જોઈએ જેના